સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. મોમ્બાસાની અંદર ભવ્ય સુંદર એવું એક આ મંદિર થયેલું છે ને જેમ હમણાં સૂર્યકાંતભાઈ કહ્યું એમ 100 વર્ષ પૂર્ણ થાય છે. ઉત્તર બધા ટ્રસ્ટી મંડળ ને ભાવિક જનતાએ આ મંદિરનો ખૂબ લાભ પણ લીધો છે. અનેક મહાત્માઓ, ભક્તો, કથાકારોનો પણ લાભ આ મંદિરમાં મળ્યો છે. અને બધા ટ્રસ્ટીઓ પણ અને ભાવિક જનતાએ પણ એનો વિકાસ પણ સારો કર્યો છે. મંદિર હતું ને આ પણ મોટો હોલ ને મોટી વિકાસ થયો છે. કારણ કે બધાને આપણો ધર્મ સચવાય, આપણા સંસ્કાર સચવાય, આપણી સંસ્કૃતિ સચવાય, ભગવાનમાં દરેકને શ્રદ્ધા વધે, ધર્મનું આચરણ દ્રઢ થાય, એટલા માટે આ બધું આયોજન છે. મંદિરનું આયોજન એટલા માટે છે કે આપણા માટે છે. આમાં જેટલું આપણે કરીએ એટલું આપણને આમાં લાભ થાય. કારણ કે આ સર્વનું છે, આમાં કોઈ નાત જાતના ભેદ નથી. દરેક આવીને આમાં લાભ લઈ શકે છે, આત્માનું કલ્યાણ પણ મેળવી શકે છે અને શાંતિ પણ પ્રાપ્ત કરી શકે છે. એટલે અહીંયા આગળ પૂજ્ય યોગીજી મહારાજ જેવા મહાન સંત પણ આવેલા છે. એમને પણ આ મંદિરમાં આવીને સભા, પ્રવચન, આશીર્વાદ આપેલા છે. એટલે અહીંની પ્રજાને જે કંઈ ધર્મ ભાવના છે એને લઈને આ બધું વસ્તુ મળે. ટ્રસ્ટીઓને પણ એમ છે કે કોઈ પણ મહાત્મા કથાકાર આવે તો અહીંની પ્રજાને ખૂબ સારો લાભ મળે. આ એક બહુ મોટી વસ્તુ છે. કારણ કે આપણને દુનિયાના વ્યવહાર, સંસાર તો કરીએ છીએ, પણ ભગવાનનો આપણને દર્શનનો લાભ મળે અને ભગવાનની કથાનો લાભ મળે અને એ સંતોનો સમાગમ થાય. એક બહુ મહત્ત્વની વસ્તુ છે જીવનની અંદર. એનાથી જ આપણું જીવન સુખ ને શાંતિમય બને છે. તુલસીદાસે જેમ કહ્યું કે બિન સત્સંગ હરિકથા તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન હોવત ન રામ પદ અનુરાગ. તુલસીદાસ મહાન સંત થયા જેને રામાયણ આપ્યું છે આપણને. એ પોતે આ વાત કરે છે કે બિન સત્સંગ એટલે આપણા જીવનમાં જો સત્સંગ ન કરતા હોઈએ, એવો સત્સંગ આપણને જો પ્રાપ્ત થયો નથી અને ભગવાનની જે કથા, એ પછી રામાયણ કહો, ભાગવત કહો, અન્ય બીજા ગ્રંથો કહો, ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોના બધા ગ્રંથો, મહાન સંતો આચાર્યના જે બધા ગ્રંથોનું આપણને જે કંઈ કથા કરવામાં આવે એ ભગવાનની કથા બહુ પ્રેમથી સાંભળીએ અને પ્રેમને મહિમાથી એવા સાચા પુરુષનો સમાગમ કરીએ તો આપણો મોહ ટળે છે. આપણામાં મોહ છે એને લઈને આપણે દોડીએ છીએ આમ ને તેમને. કારણ કે માણસને આજે અશાંતિ બહુ છે. સમૃદ્ધિ વધી છે, વિકાસ થયો છે, બધી રીતે બધું બાહ્ય સુખ જેને કહીએ બધું પ્રાપ્ત થયું છે, પણ શાંતિ નથી. શાંતિ માટે, સુખ માટે કરે ક્યાં જાય, આમ જાય તેમ જાય, પણ એ બધે ગમે ત્યાં દુનિયામાં જાઓ તો એ શાંતિ તો ભગવાનના દર્શનમાં છે, ભગવાનની કથા સાંભળવામાં છે અને સંતના સમાગમમાં રહેલું છે. તુલસીદાસે બીજી પણ વાત કરી કે સુરપુર, નરપુર, નાગપુર તીન મેં સુખ નહીં, કાં સુખ હરિ કે ચરણ મેં કાં સંતન કે માય. એટલો આ તો રામાયણને બધા ગ્રંથો આપણે વાંચીએ, સાંભળીએ છીએ, પણ આવા જે મુખ્ય શબ્દોને જો પકડીએ તો પછી બહુ દોડાદોડ કરવાનું રહે નહીં. એવી સાચી વસ્તુ પ્રાપ્ત કરીને ત્યાં જ આપણે સમર્પણ થઈએ તો આપણે મોક્ષ, કલ્યાણ ને શાંતિ પ્રાપ્ત થાય. વ્યવસાય કરવાનો છે, નોકરી ધંધો કરવાનો છે, બધું કરવા માટે આપણે અહીં આવ્યા છે. દેશ પરદેશ ગમે ત્યાં આપણે જઈએ, પણ મૂળ વાત આપણે બરાબર સમજી રાખવી જોઈએ કે આ બધું આપણે જે મેળવવું છે એનો મૂળ આધાર પરમાત્મા છે.
ભગવાન છે એ સર્વનો આધાર છે. શાંતિ, સુખ, આનંદ પણ એમાંથી છે. એ મૂળ સંસ્કાર જે આપણી છે એ વસ્તુને જો આપણે બરાબર રીતનું સેવન કરીશું, એનું લાભ લઈશું તો શાંતિને સુખ મળશે. એટલે સુરલોક એટલે દેવતાનો લોક, પાતાળમાં નાગ વધારે છે એનો લોક, આ મૃત્યુલોક આપણે બેઠા છે અને આખું દુનિયા જે મૃત્યુલોક કહેવાય. તો મૃત્યુલોકમાં ક્યાંય શાંતિ નથી. કોણ બોલે છે? તુલસીદાસ કહે છે. એટલે એને રામાયણની વાત છે. એટલે જો આપણેમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આ શબ્દો આપણા જીવનમાં દ્રઢ થાય. ભગવાન સ્વામિનારાયણના સંત ગુણાત્યાન સ્વામી થઈ ગયા. એ પણ એક બહુ જ મહાન દિવ્ય સંત થઈ ગયા. જૂનાગઢની અંદર પોતે મોટું મંદિર છે રહેતા, અને ત્યાં 300 સંતો એમની નીચે બધા હતા. અને ઘણા માણસોને એમને ભગવાનનો મહિમા કહીને એમના શાંતિ આપી છે, મોક્ષ પ્રાપ્તિ કરાવી છે. અને ઘણા એવા બધા મનુષ્યો છે એનું જીવન પરિવર્તન કર્યું છે. આપણે અહીંયા ધર્મ પરિવર્તનની વાત નથી. બીજા ધર્મો ધર્મ પરિવર્તનની વાતો કરે છે, ગમે તેમ કરીને બળજબરીથી એમ તેમ કરીને. ભાઈ, માણસો વધારવાથી ફાયદો નથી. સાચા મનુષ્યો માણસ બને, મનુષ્યો છે સાચા માનવ બને, એ બહુ અગત્યની વસ્તુ છે. ભગવાન સ્વામિનારાયણ અને આપણા જે હિન્દુ ધર્મ સનાતનના જે અવતારોના આચાર્યો થયા છે એમને ધર્મ પરની વાત નથી કરી. તમને જેમાં શ્રદ્ધા હોય એમાં તમે ભગવાનનું ભજન કરો અને એમાંથી શાંતિ તમે પ્રાપ્ત કરો. પણ બીજાને પોતાના કરવા માટે એવો દુરાગ્રહ કે આગ્રહ કરવાની કોઈ જરૂર નથી. તો એ રીતે આપણા અવતારોને બધા કર્યું છે. એટલે ભગવાન શ્રીજી મહારાજ પણ એ જ વાત, એમની પાસે બધી નાત જાતના ભેદના બધા મનુષ્યો હતા. એ વખતે ભગવાન સ્વામિનારાયણ વખતમાં હિન્દુઓ તો બધા હતા જ, એટલે નીચે વર્ણથી ઉપલા વર્ણ સુધી, અને બીજા અન્ય ધર્મોના અને બીજા વિધર્મી જેને કહીએ છીએ કે મુસ્લિમ અને ખોજા જેવા ભાઈઓ એ પણ ભગવાન સ્વામિનારાયણની પાસે હતા. અને એ પણ ભગવાન સ્વામિનારાયણની સેવા કરી અને પોતાનું આત્મન કર્યું. ભગવાને કહ્યું, તમે મુસલમાન તો મુસલમાન રહો, ખ્રિસ્તી તો ખ્રિસ્તી રહો, જૈન તો જૈન રહો, અને જે ધર્મને માનતા એને માનો, પણ સદાચાર રાખો. એમને એક જ વાત આપી કે દરેક મનુષ્યો જો સદાચાર રાખશે અને નિર્વ્યસની જીવન જીવશે તો સુખી થશે. કોઈ પણ ધર્મને તમે માનો એનો વાંધો નથી, પણ સદાચારી, સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ બધા આપણા સંસ્કારો, આપણા ધર્મ છે, એને આપણે સાચવવા જોઈએ. ધર્મો રક્ષતી રક્ષત. ધર્મને જો આપણે રક્ષણ કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરે. આ બિલ્ડિંગ બાંધ્યું છે એને તમે જો મેન્ટેનન્સને બરાબર વ્યવસ્થિત કરો, તમારું રક્ષણ હંમેશને માટે થાય. તાળ તડકો કંઈ લાગે નહીં. પણ મેન્ટેનન્સ ના કરો, તૂટીને હેઠું પડે. પણ એનું રક્ષણ છે, એને વ્યવસ્થિત રાખવાનું આપણું કાર્ય છે. તો આપણે અત્યારે વ્યવસ્થિત બેઠા છીએ. તમારું કોઈ પણ કાર્ય તમે વ્યવસ્થિત કરશો તો તમને સુખ આવશે. તમારા કપડાં તમે વ્યવસ્થિત રાખશો તો તમારું અંગ ઢાંકશે, તમને એ કરશે. પૈસો જે કંઈ ભાઈ તમારી મિલકત છે એનું તમે રક્ષણ કરશો, એને સાચવશો, વ્યવસ્થિત કરશો તો વૃદ્ધિ થશે, અને તમને જ્યારે જરૂર પડે ત્યારે તમારું રક્ષણ કરશે. પણ પૈસો ઉડાડે જ રાખો, ગમે ત્યાં વ્યસનોની અંદર, દુરાની અંદર, બધાની અંદર હેલ ફેલ અને નાટારંગ ચેટારંગમાં જશે પૈસો, તો પછી આપણા હાથે પગે થઈ ગયું. પછી પૈસો ક્યાંથી રક્ષણ કરે? એને સાચવવાની વાત છે. એટલે દરેક વસ્તુ તમે સાચવો તે વસ્તુ તમને સાચવે. તમે કોઈને વહેત નમો તો બીજો માણસ હાથ તમને નમશે, તમારી મદદ કરશે. પણ આપણે કોઈને જ કંઈ ના કરતા હોય તો કોઈ આપણને કશું જ્ઞાન કરે. એમ ભગવાન કહે છે, તમે મારું ભજન કરશો તો હું તમારું ભજન કરીશ, તમારું રક્ષણ કરીશ. તું મારી જકરમાં, હું તારી ફિકરમાં. જો એ ભગવાનની આપણે ભજન કરશું, જકર એટલે ભજન, પ્રાર્થના, પૂજા જે કરશું, તો ભગવાન કહે છે હું તારી ફિકર રાખીશ, તારું જે શ્રેય છે એ હું કરીશ. ભગવાને કહ્યું કે અનન્ય ભાવે જે મનુષ્ય મારું ભજન કરે છે, ગીતાની વાત છે, તો એનું હું બધી રીતે રક્ષણ કરું છું, રક્ષા કરું છું. અનન્ય ભાવે ભક્તિ કરવાની કહી છે. આપણે ઉપલા ચોટે આવીએ ને જઈએ ને ચાલ્યા કે મારું રક્ષણ ન થયું, આ તો ઉપરનું છે ભાવ, દેખાડ માટે કે લોકો સારા કંઈક ભગતને મંદિર જાય, એમ નથી. સાચા ભાવે જ આપણે દેખાવની ભક્તિ નહીં કામ આવે, દેખાવની વાત નહીં આવે. સો નકામો છે. સદગુણો અંદર પ્રાપ્ત કરો.
સદગુણો આવશે તો એનાથી જ આપણું આ સમાજમાં શાંતિથી સુખ કામ થશે, રાષ્ટ્રનું પણ થશે અને ધર્મનું ને ભગવાન પણ રાજી થશે, આપણું કલ્યાણ થશે. પણ કેટલી વખત આપણે આપણા અહમની અંદર, આપણા પૈસાના જોરમાં, સત્તાના જોરમાં અહમને લઈને ફરીએ અને પછી આપણે કોઈ પણ જાતનું એટલે ભગવાન આગળ માન મૂકવાનું છે, અહમ મૂકવાનો છે. એ મૂકીએ તો જ આપણે થાય છે. તો એટલા માટે આપણને આ વાત કહે છે કે ભગવાન આગળ અહમ ને મમત્વ આશક્તિઓ મૂકીને એમનું ભજન, એમનો આશરો દર કરશું તો એ આપણું સર્વ પ્રકાર રક્ષણ કરવા બેઠા છે અને રક્ષણ કરે છે. એટલે કહેવાનું શું કે આ પ્રમાણે જે કહ્યું કે ગુણાત્યાન સ્વામીની વાત હું કરતો તો એમને આ એક વાત પાછી જેમ તુલસીદાસે કહ્યું કે જેટલું માયામય સુખ છે આ જગતમાં, તમને જે કંઈ સુખ દેખાય છે, પૈસો, ટકો, બંગલા, મોટર, ગણ, ઝાડ, પાન, પર્વત, ગુફાઓ, એ બધાની અંદર તમે જે કંઈ સુખ માન્યું છે, અગર એમાં તમે જોયું છે તો સ્વામી કહે છે માયામય સુખ છે. એ સુખ તમને અંતરનું સુખ, આત્માને સુખ નહીં આપે. આત્માને માટેનું સુખ લેવા માટે એક જુદી વસ્તુ છે. દેહને સુખ મળશે, આ પૈસા છે દેહને સુખ, બંગલા છે દેહને સુખ, એમ બીજી જે કંઈ સમૃદ્ધિ આપણને છે એ દેહનું સુખ મળશે. દેહને ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, મોટર, ગાડીઓ, એ બધું દેહનું સુખ છે, આત્માને નહીં. તમને ગમે એટલા પૈસા, ગમે એટલા બંગલા હશે તોય અશાંતિ રહે. કેમ? જો પૈસામાં સુખ હોય, બંગલામાં સુખ હોય, સમૃદ્ધિમાં સુખ હોય, કુટુંબમાં બધું સુખ હોય તો શાંતિ થવી જ જોઈએ આપણને. પણ આટલી બધી સમૃદ્ધિ હોવા છતાં માણસ આપઘાત કરે છે અને એ પ્રમાણે અશાંતિનો અનુભવ કરે છે. અમેરિકામાં કરોડો માણસ ઊંઘની ગોળીઓ લે છે. એમ બધી સમૃદ્ધિ છે, પૈસા ટકા છે, બહુ સારી બધી જીવન જીવે છે, પણ છતાં ઊંઘ નથી આવતી. ઊંઘ લાવવાનું કામ ભગવાનનું છે, એની દયાથી ઊંઘ આવે છે, ઊંઘમાંથી જગાય છે. તો કહેવાનું શું છે કે જો એમાં સુખ હોય, એમાં શાંતિ હોય તો થાય. પૈસાથી તમે બંગલો સારો બનાવી શકો, ખરીદી શકો, પણ એ બંગલામાં ઊંઘ આવશે કે કેમ એ તમારે ભગવાનની આવે. બંગલો સારો છે માટે ઊંઘ નહીં આવે, એ ભગવાનની કૃપા છે તો આવશે, નકર શાંતિ થાય. પૈસા તમારી પાસે ગમે એટલા હોય તો પૈસાથી શાંતિ નહીં થાય ને સુખ નહીં આવે કે ઊંઘ નહીં આવે. પૈસાથી સારો પલંગ ખરીદાય જાય, સુંદરમાં સુંદર ગાદલું, ઉસીંગું, બીજું ત્રીજું, એર કન્ડિશન અને બધી જાતનું ત્યાં આગળ સારી શોભા કરીને અંદર સૂવો તો એ સુખ નહીં આપે. એ પલંગ છે એ તમને ઊંઘ નહીં લાવે. તમારા વિચારો ચાલ્યા જ કરશે, આમથી આમ આડોટા જ કરશો, આખી રાત જશે. એ ઊંઘ લાવવું તમારા હાથની વાત નથી, એ ભગવાનના હાથની વાત છે. ભગવાને શરીર આપ્યું છે અને શરીરનું તંત્ર ગોઠવ્યું છે, એ ભગવાને જ ગોઠવ્યું છે. એ તંત્ર સારું રાખવું કે કેમ કરવું એ એની પાસે. પણ આપણે જાણીએ છીએ હું કરું છું, આ તો બધું મારાથી થાય છે, હું આની વ્યવસ્થા, આપણે કોઈ કરી શકતા નથી. ભગવાન દરેકમાં રહીને પ્રેરણા કરીને કામ કરાવે. તો કહેવાનું શું છે કે આ માલની સમૃદ્ધિથી આપણે સુખ માન્યું છે, સુખ નથી. એને જરૂર આપણે ગ્રસ્ત છે, વ્યવહાર બધો કરવાનો છે, પૈસા કમાવો, બંગલા રાખો, બધું કરો, પણ એક અનુસંધાન આપણે રાખવું જોઈએ કે આ બધા સુખનો આધાર પરમાત્મા છે. એનો આશરો મૂકીને આપણે જો કોઈ કંઈ કરશું તો એ બધું કોઈ નાશવંત સુખ કરશે નહીં. એટલે સ્વામી કંઈ માયામય સુખ છે એ દુઃખ વગરનું હોય નહીં. એટલે જો આની અંદર બધું દુઃખ વગરની વાત કરી કે એમાં દુઃખ રહેલું છે, તમને ભલે એમાં સુખ દેખાતું હોય પણ છે. પૈસાવાળાને કેટલી ચિંતા, એને કેટલી સિક્યોરિટી રાખવી પડે, કેટલો બધો એની અંદર બધો ખ્યાલ રાખવો પડે, રાત દિવસ એનો વિચાર કરવો પડે. એટલે આવી બધી વસ્તુ છે, પણ એની પાસે ચિંતન બધી છે છતાં પણ આપણે એનું મનન ચિંતન કરવાનું. અશાંતિ રહ્યા કરે, શું થશે? હમણાં બધા હીરાની વાત કરે છે કે હમણાં ભારતની અંદર કોઈકને હીરો મળ્યો, એને પેલા આપણે શાલિગ્રામ છે ને એવી કોઈક એના દાદા પૂજા કરતા હતા. એટલે આ હીરો હતો પણ એને ઘણા વખત થઈ ગયેલા, ઉપર જરા કાટ જેવું ચડી ગયેલું. એટલે એના મનમાં કંઈક છે એનો બાપ દાદા તો ગયા પણ પેલા બધા પૂજા કરે પણ એને બહુ શ્રદ્ધા નહીં. પછી એક વખત વળી કંઈક એને સાફ કરીને જોયું, બહુ ચમક આવી, જોયું એટલે બહુ રાજી થઈ ગયો. પછી બતાવ્યું જે હીરાનું પારખા હતા એને, એટલે કેટલી એની કિંમત થઈ એને ખબર નહીં. એટલે પેલા એ ઝવેરીએ કહ્યું કે આ તો બહુ જ કિંમતી છે, આની કિંમત થઈ શકે એવું નથી, એવો જબરદસ્ત હીરો છે. પછી લોકોમાં જાહેર થયું એટલે બધાને થયું કે આવો હીરો મળે છે. એટલે પછી તેના પર ધ્વાંસ થવા માંડી.
લોકો બીજા ત્રીજા આવે, ચોર લોકો આવે, બીજા લોકો આવે, એમ તેમ કરે, બીજું ત્રીજું. એટલે ઉલટું બિચારાને દુઃખ થયું. હીરો મળ્યો ખરો, પણ એની અંદર દુઃખ થયું કે એને સાચવવો કેમ, એને સિક્યોરિટી કેટલી કરવી પડે, કેટલી બધી વસ્તુ, એટલે એને બધી કોઈક બીજાને આપીને કર્યું, મૂકે એટલે ક્યાં મૂકીને કર્યું. એટલે કહેવાનું શું છે કે જેની પાસે જાય એની પાસે દુઃખ એની સાથે છે. ભગવાન કૃષ્ણની વાત આપણે કરીએ છીએ. કૃષ્ણ પરમાત્માને પણ આ એક મણિ હતો. એટલે બધા એને બહુ આખ્યાન મોટું છે, વિવેક સાગર બહુ સારી રીતે વાત કરી, ભાગવતની વાત છે. એ મણિ છે એ મળ્યો, એમાં ભગવાનને દુઃખ આવ્યું, એમના ઘરમાં દુઃખ આવ્યું, એના ભાઈને આવ્યું, દરેકને દુઃખ. જેની પાસે ગયો એની પછવાડે એ થયું. ભગવાન કૃષ્ણને બળદેવને ઝઘડો થયો કે તમે કે ચોરી લીધો, પેલો કે તમે ચોરી લીધો. હીરો કોઈ ચોર્યો નથી, પણ વસ્તુ છે એ એની અંદર દુઃખ થયું કે કુટુંબ ક્લેશ થઈ ગયો. ભગવાનના જેવા ભગવાનના ઘરે પણ થઈ ગયું. એટલે કહેવાનું છે કે ભગવાનને એવું છે નહીં. ભગવાન તો નિર્લેપ બધી રીતે, પણ આપણને બતાવે છે કે આ બધી વસ્તુ દુઃખનું કારણ છે. એટલે એની અંદર આપણે જેટલું જરૂર છે એટલું કમાવો, એટલું પ્રાપ્ત કરો. એની પાછળ આંધળા થઈને દોડો નહીં. આંધળા થઈને દોડવું તો ભગવાન પાછળ. ભલે એક લોકો અંધશ્રદ્ધા કહેતા હોય, પણ ભગવાન છે સાચી વસ્તુ છે. એનેથી જ આપણને સુખ છે, એનાથી જ આપણે આનંદ છે. માટેનું પઠન પાઠન, પૂજા, ધ્યાન, ભજન બધું જ જો આપણે કરીશું તો ભગવાન આપણું બધું રક્ષણ કરશે. એટલે ગુણાત સ્વામી કહ્યું કે માયામય સુખ છે, દુઃખ વગરનું એટલે દુઃખ છે. તુલસીદાસે કહ્યું કે ખરેખરું સુખ ભગવાનની પાસે છે, સુરપુર નરપુર નાકૃતિ. તો એ સુખ આપણને ભગવાનની પાસે મળે છે. માટે ભગવાનમાં શ્રદ્ધા રાખીને અને એમનું પઠન પાઠન, એમના નિયમો, એમના આદેશોને પાળવા જોઈએ. એટલે ભગવાન સ્વામિનારાયણ બહુ ધર્મની વ્યાખ્યા પણ એક સુંદર કરી દીધી કે ધર્મ જ્ઞેયો સદાચાર. ધર્મ એટલે આ સ્વામિનારાયણ ધર્મ, હિન્દુ જૈન ધર્મ, કે પછી ખ્રિસ્તી ધર્મ, જૈન પારસી ધર્મ કહીએ છીએ, બીજા બધા બહુ ધર્મો છે. એ ધર્મની સંપ્રદાયના બધા છે, સંપ્રદાયો છે. પણ ધર્મ તો એક જ હોય, ભગવાન પણ એક જ છે. જુદા જુદા સ્વરૂપે આવે. તમને શ્રદ્ધા હોય એને માનો, પૂજાનો તો નથી. ભગવાન 2 નથી, 4 નથી, 10 નથી, હોય તો તકરાર થાય, પણ એક જ છે. અને એનાથી આ આખું તંત્ર ચાલે છે. એટલે એ ભગવાને કહેલો જે વૈદિક, હિન્દુ, સનાતન ધર્મ એ પણ એક જ છે. એની છત્રછાયા નીચે આપણે બધા ભજન કરીએ છીએ. જેને જેમાં શ્રદ્ધા છે પણ એ બધો હિન્દુ, વૈદિક, સનાતન ધર્મ. તો એ વસ્તુને આપણી દ્રઢતા બરોબર થવી જોઈએ કે એ ધર્મનું આચરણ કરવાથી જ, એનું પાલન કરવાથી જ, વાત કરવાની વાત નથી. ધર્મ છે આચરવાની વાત છે. મારા જીવનમાં ધર્મ આવવો જોઈએ. પણ બોલીએ બધી વાતોને કરતાં બાજુમાં જઈને બારમાં જઈને બેસીએ, જુગારમાં જઈને બેસીએ, પાર્ટીઓમાં જઈને બેસીએ, બધી ધમાલમાં થતું હોય. એ ધર્મ પાડ્યો ને કે અહીંયા આવીએ, મહાદેવમાં દર્શન કરીને, સ્વામિનારાયણ મંદિર કરીને બધે કરીએ, પણ પાછા બીજા આપણા જલસામાં જતા હોય. એ ધર્મ નથી. એ લોકોને દેખાડવાની વાત છે, એમાં ઠગવાની વાત. પણ સાચી રીતે હોય તેનું પાલન થવું જ જોઈએ. વૈદિક, હિન્દુ, સનાતન ધર્મ એને માટેનું છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે એટલી જ વ્યાખ્યા કરી કે ધર્મ જ્ઞેયો સદાચાર. સદાચાર તમે પાલન કરો એટલે તમારો કલ્યાણ, તમારું શ્રેય. અને 2 વાત આપી કે સદાચારી બનો, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ ગુણ બધા પ્રાપ્ત કરો, સદગુણો પ્રાપ્ત કરો. અને નિર્વ્યસની જીવન, કોઈ વ્યસન નથી, કોઈ વ્યસનની જરૂર નથી. આ શરીરને તમે બધા બુદ્ધિશાળી છો, ભણેલા છો, ગણેલા છો, બધું છો, બધું વાંચો છો. આ શરીરને વ્યસનની કોઈ જરૂર નથી. હવાની જરૂર છે. હવા વગર તમે એક ક્ષણવાર નહીં રહી શકો. એનું કોઈ શાસ્ત્રો ના નથી. તમારે ભોજન જોઈએ છે એ પણ વેજીટેરિયન, એમાં ઉસાર કરવાની કોઈ જરૂર નથી. વેજીટેરિયનથી કરોડો માણસ જીવે છે. હવા વગર આપણે જીવી ના શકીએ તો એની જરૂર છે. તો ખોરાકની વાત કરી, પાણીની પણ છે. દારૂ પીવાની કોઈ જરૂર નથી. પાણી પીવો તમે, બધા કરોડો માણસો એનાથી જીવે. પણ આપણે માણસો અંધરા થઈને આજે પૈસા હાથમાં આવ્યા છે, પાર્ટીઓ કરવાનું. પછી ધર્મની વાત કરીએ, ધર્મની વાત સાંભળીએ, પણ એનું અસર ન થતી. પછી ધર્મ જૂઠો છે, ધર્મ ખરાબ છે, ભગવાન મંદિર ખોટા છે, શાસ્ત્રો ખોટા છે, પછી એમ જ જતા રહીએ. પહેલાં આપણે ખોટા છે કે આપણે જે આચરણ જે શાસ્ત્રોમાં કહ્યું છે મહાન પુરુષો એ પ્રમાણે આપણે વર્તતા નથી, આચરણ કરતા નથી. પછી દુનિયાને ખોટી કહેવાની કોઈ જરૂર નથી. પહેલાં તમે સારા કરો, પહેલાં તમે પોતે સારા બનશો તો દુનિયા સારી બનશે. એમ ભગવાન સાચા છે, મંદિર સાચા છે, શાસ્ત્રો સાચા, બધા સાચા છે. એમાંથી જે કંઈ વાત છે ને ગ્રહણ કરીને ચાલશો તો તમને પણ શાંતિ સુખ પ્રાપ્ત થશે.
એટલે એવી જે વાત શાસ્ત્રોની છે એ જીવનમાં આપણે દ્રઢ કરવાની છે. આ બધા મંદિરો કરીને આવી સભા કરીને સત્સંગ કરીને કરવાનું શું છે, એને એ વસ્તુની દ્રઢતા બરાબર કરાવાય કોણ કે સાચા પુરુષ. બિન સત્સંગ હરિકથા પહેલી વાત જે કરી કે સત્સંગ એટલે આ મંદિરમાં આવવું, માળા ફેરવી, બીજી ચીજો તો બરાબર સંસ્કાર છે, પણ સત્સંગ સાચો સુખ સાચા પુરુષ મળે કે જે પોતે ધર્મનું આચરણ બરાબર કરે છે, ભગવાનને જેને વિશે શ્રદ્ધા છે એવા પુરુષ મળે તો આપણું કામ થાય, તો આપણામાંથી અજ્ઞાન કાઢે, આપણામાંથી અધર્મ કાઢે અને સદગુણો આપી અને આપણું કામ કરે. એટલે કહ્યું કે મોહ ટળે છે. જે ખોટું સાચું બની ગયું છે એમાંથી જે મોહ છે એ તૂટી અને ભગવાનમાં થાય તો એવું જે જ્ઞાન, એવી જે સમજણ એ સંતો આવે છે. કારણ કે આ પ્રમાણે મારે કે સુખ્યા રહેવું હોય તો ગુનાથ સ્વામી એક વાત કરી કે તમારે સુખ્યા રહેવું છે, સુખ્યા રહેવું હોય તો દુખ્યાનો વિચાર કરો, પણ પૈસાવાળાને જોયા કરો કે મારું એને ત્યાં પૈસા છે ને મારે ત્યાં નથી, તો દુખ્યા જ રહેજો. એના પૈસા એને કમાયો છે ને મળ્યા છે, તમે મહેનત કરો, પુરુષાર્થ કરો, આ કરો, પણ ત્યાં વિચાર કરે. એટલે જેમ ઉપર બંગલાવાળો સારો જો તો દુઃખી થજો. આપણાથી વધારે સુખી માણસને જોવાથી દુઃખી થવાય છે, ગરીબ માણસને જોવાથી સુખી થવાય કે આ લોકો ફૂટપાથ હોતા છે, જેને ખાવાનું નથી, કે દવાખાનામાં પડ્યા, દુઃખી માણસો બધા, તો એના કરતાં હું સુખી છે કે મને ભગવાને શરીર સારું રાખ્યું છે, મારે રહેવાનું ઝૂંપડું છે અને બધી સારી રીતે સુવિધા મને મળે છે, મારા કુટુંબનું પોષણ થાય છે, જે બિચારાનું કંઈ થતું નથી, તો કેટલો આપણે શાંતિ થાય. પણ માણસ આમ વિચાર કરે, અવરા વિચાર, સવરા વિચાર નથી કરતા કે એ ભગવાને મને ઘણું સારું આપ્યું છે, એટલાથી મારે ચલાવવું છે, એટલા મારે સુખી દઉં, પેલું મળે નહીં, દુઃખ રહ્યા કરે અને ખોટી ચિંતામાં ચાલ્યા કર્યું. એટલે આવું જે જ્ઞાન સમજણ એ સંતો પાસેથી મળે, એ એમની પાસેથી આવું જ્ઞાન, આવી સહજ વસ્તુ મળે સુખ્યા થવા માટે. આપણે સુખ્યા માટે પૈસા, ભલે પૈસા જોઈએ છે એનો નથી, બંગલા નથી, એ બધામાં સુખ નથી, પણ એ જરૂર છે એટલે લેવાનું છે. પણ સુખ્યા થવા માટે આપણને ન કરશું, આપણે કરોડ રૂપિયા હોય તો 2 કરોડનો વિચાર કે આને 2 કરોડ છે તો એ દુઃખ રહેવાનું છે. ક્યાંય કોઈ જાતનું રાજા બી દુખ્યા, રંક બી દુખ્યા, ધનપતિ દુઃખિત વિકારમાં, વિના વિવેક ભેખ સબ દુખ્યા, સંત સુખી સંસારમાં. જેને કાંઈ જ ના જોઈએ, બાકી રાજા મહારાજા થઈ ગયા, લડીને ઝઘડા કરીને મરી ગયા, ચેઠિયા સાવકારો બધા હતા, પૈસા સારું દુઃખી થઈ ગયા, મળ્યા પૈસા છતાં દુઃખી થયા. એટલે કહેવાનું છે કે રાજાએ દુખ્યા, રંક છે એને પણ બિચારાને શું કહું, જેને જ્ઞાન થાય, જેને આવી સમજણ આવે એ સુખ્યા છે. એ જ્ઞાન છે આત્માને પરમાત્માનું, કે હું આત્મા છું અને પરમાત્માની મારે ભક્તિ કરવાની છે. આ દેહ એ હું નહીં. આ દેહને જ્યાં સુધી તમે માનશો ત્યાં સુધી ભોગવિલાસ ભાવ છે, પણ દેહનો ભાવ જ્યારે ટળી જશે, એ સાચા સંત જેનો દેહ ભાવ ટળ્યો છે એના થકી આપણો દેહ ભાવ ટળે, આત્મભાવ આપણને દ્રઢ થાય, ભગવાનની ભક્તિ થાય અને સુખ્યા થવાય. એવું અદ્ભુત ગામ એ સત્સંગ એટલે સાચા પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. અને એવા સંત ભગવાન શ્રીજી મહારાજ 500 સંત લાયા હતા. એમાં ગુણાત્યાન સ્વામી એક મહાન સંત જેની મેં વાતો કરી છે, પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ તો એ પધાર્યા છે, આ બધાએ દર્શન કર્યા છે. તો એવા પુરુષ આપણને ગમે ત્યાં મળે તો એનો સમામ કરીને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી આપણે સુખ્યા થઈએ અને અંતે સારું સુખ થાય. અને ભગવાનનો જે સંદેશો એ જીવનમાં ધારી અને દરેક મનુષ્યોએ આચરણ કરતા થાય, એ આપણે એક સમાજ સેવા છે, દુનિયાની રાષ્ટ્રની સેવા છે અને ભગવાનની સેવા છે. તો એ સેવા કરીને સુખ્યા થઈએ એવું બળ ભગવાન